જય હિન્દ. સ્વાગત છે આપ સૌનું. હવે એક્ઝામ પણ ટૂંક સમયમાં આવી જ જશે. ક્લિયર છે? તો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં, જિંદગી कांटों का सफ़र है, हौसला इसकी पहचान है, रास्ते पर तो सभी चलते हैं, जो रास्ते बनाए वही इंसान है. તો તમને ખ્યાલ જ છે કે આજના લેક્ચરમાં આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સના અગત્યના MCQ જોવાના છે અને સાથે સાથે કેટલાક ફેક્ચ્યુઅલ ડેટા પણ જોઈશું જે આવનારી તમારી વાયરમેનની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના હશે. સો લેટ્સ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ. સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ જ છે પરીક્ષામાં ગઈ વખતે જે એક્ઝામ લેવાઈ હતી એમાં ITI લેવલની જેટલી પણ પરીક્ષા હોય એમાં આવા સિમ્બોલ પૂછાતા હોય છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, પરીક્ષામાં પૂછે કે PN જંક્શન ડાયોડ જે છે એનું સિમ્બોલ કયું છે, કયા પ્રકારનો સિમ્બોલ છે. તો આ પ્રકારનો સિમ્બોલ હોય છે. અહીંયા એનોડ હશે, અહીંયા કેથોડ હશે. ક્લિયર છે? ત્યાર પછી તમે જો અહીંયા ઝીનર ડાયોડની વાત કરીએ, ઝીનર ડાયોડ જે છે એ એનો સિમ્બોલ કેવો હશે, કયા પ્રકારનો હશે. પછી ટનલ ડાયોડ હશે. જો ટનલ ડાયોડનો આ પ્રકારનો સિમ્બોલ હશે. તમે ખાલી સિમ્બોલ એકવાર નજર કરી લો. આ રીતે સિમ્બોલ જે હશે ટનલ ડાયોડનો હશે. વેરેક્ટર ડાયોડ જે હશે એનો સિમ્બોલ કંઈક આ પ્રકારનો હશે. ક્લિયર છે? તો આ સિમ્બોલમાંથી પણ એક ક્વેશ્ચન આવશે જ તમારી એક્ઝામમાં, કેમ કે મેં એનાલિસિસ કર્યું છે. ફોટો ડાયોડ જે છે, ફોટો ડાયોડને તમે જુઓ અહીંયા, ફોટો ડાયોડ જે છે એનો સિમ્બોલ આ પ્રકારનો રહેશે. આ બધા ડાયોડ જ છે. ક્લિયર છે? પણ એની એપ્લિકેશન અલગ અલગ હોય છે. ચલો, અહીંયા લાઇટ એમિટિંગ ડાયોડ LED, એનું પૂરું નામ પણ પૂછી શકે. તો આ જો LEDની સાઇન આ પ્રકારની હશે. પછી લાઇટ ડિપેન્ડન્ટ ડાયોડ LDR, એનું સિમ્બોલ આ પ્રકારનું હશે. તો સિમ્બોલ તમે ખાસ કરીને જજો. ક્લિયર છે? પછી જુઓ તમે PNP ટ્રાન્ઝિસ્ટર છે, એનો સિમ્બોલ આ પ્રકારનો. જો આ જે છે એ PNPની નિશાની છે, પણ એરો ચેન્જ થશે આ રીતે. એરો આ રીતે ચેન્જ થશે, નીચેની સાઈડ બતાવશે તો NPN ટ્રાન્ઝિસ્ટર સમજવું. ક્લિયર છે? પછી NPN ફોટો ટ્રાન્ઝિસ્ટર, આ NPN ફોટો ટ્રાન્ઝિસ્ટર છે. ક્લિયર? પછી આ છે N ચેનલ જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર. એમાં ડ્રેન, સોર્સ અને ગેટ આવશે, 3 ટર્મિનલ આવશે. આ જે છે P ચેનલ જંક્શન ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર છે. ક્લિયર? તમે એ જો N ચેનલ હોય તો એરો તમે જુઓ અંદરની સાઈડ એરો જશે, અને P ચેનલ હશે તો એનો એરો જે છે બહારની સાઈડ આવશે. ક્લિયર? આટલો ડિફરન્ટ યાદ રાખજો. ચાલો સ્ટાર્ટ કરીએ. નીચેના પૈકી કયું કોમ્પોનન્ટ પેસિવ કોમ્પોનન્ટ છે? જો આ બધા જે છે એ એક્ટિવ કોમ્પોનન્ટની કેટેગરીમાં આવશે. બાકી આ જે ચોક જે છે, આ ચોક જે છે એ પેસિવ કોમ્પોનન્ટ છે. ક્લિયર છે? એના પૂરું નામ પણ પૂછી લે. જેમ કે SCRનું પૂરું નામ સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, લાઇટ એમિટિંગ ડાયોડ, યુનિજંક્શન ટ્રાન્ઝિસ્ટર. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ. નીચેના પૈકી કયું કોમ્પોનન્ટ પેસિવ કોમ્પોનન્ટ નથી? કયું નથી આમાંથી? તો IGBT, આ એક્ટિવ છે. આ ચોક કોઇલ છે. પછી વાયર વાઉન્ડ રેઝિસ્ટન્સ છે, ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર છે. આ બધા પેસિવ કોમ્પોનન્ટ છે. અને આ જે છે એ એક્ટિવ કોમ્પોનન્ટ છે IGBT. ઇન્સ્યુલેટેડ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર, ઇન્સ્યુલેટેડ ગેટ બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. બાયપોલર ટ્રાન્ઝિસ્ટર જ આવશે ખાલી. બરાબર? યાદ રાખજો. નીચેના પૈકી કયું કોમ્પોનન્ટ એક્ટિવ કોમ્પોનન્ટ છે? કયું આવશે આમાંથી? તો તમારો આન્સર આવશે ઉપરોક્ત તમામ. ટ્રાન્ઝિસ્ટર પણ આવશે, ડાયોડ પણ આવશે, ઝીનર ડાયોડ આવશે. ક્લિયર? યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ. નીચેના પૈકી કયું વિધાન એક્ટિવ કોમ્પોનન્ટ માટે સાચું છે? શું આવશે આનો આન્સર? તો આમાં આન્સર આવશે B પણ આવશે અને C પણ આવશે. તે કોમ્પોનન્ટને સર્કિટમાં જોડતા ઓમ, કિર્ચોફ વગેરે નિયમનું પાલન થતું નથી. તેમનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ફિલ્ડમાં થાય છે. હવે જો ઓમનો નિયમ તો તમને ખબર જ છે, કોઈ વાત ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. કિર્ચોફના 2 નિયમ છે, કિર્ચોફ કરંટ લો અને કિર્ચોફ વોલ્ટેજ લો. બરાબર છે? ચલો આગળ જો. નીચેના પૈકી કયું ઉદાહરણ પેસિવ કોમ્પોનન્ટ માટે સાચું છે? તમે એક વસ્તુ નોટ કરજો, તમારા પ્રશ્નો છે ને આ પ્રકારના પૂછાશે. જો કોમ્પિટિશન જગ્યા ઓછી છે, કોમ્પિટિશન વધારે છે, ડેફિનેટલી વિધાનોવાળા ક્વેશ્ચન પૂછવાની શક્યતા રહેશે. તો નીચેના પૈકી કયું વિધાન પેસિવ કોમ્પોનન્ટ માટે સાચું નથી? શું આવશે આનો આન્સર? તો આનો આન્સર આવશે તે કોમ્પોનન્ટને સર્કિટમાં જોડતા ઓમ, કિર્ચોફ વગેરે નિયમનું પાલન થતું નથી. નેક્સ્ટ વાત કરીએ. વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે શું? વેલેન્સ ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય. જો હવે સમજો,
પરમાણુ ભેગા થઈને શું બનાવશે? અણુ બનાવશે. હવે વાત કરીએ આપણે અણુ જે છે, અણુ એમાં ન્યુક્લિયસ હશે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન જે હશે એ શું કરશે? પરિક્રમણ કરતા હોય છે. ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોન હશે, એમાં 1.6 × 10⁻⁹ કુલમ જેટલી તમને ખબર છે એનો વિદ્યુતભાર હોય છે. ઇલેક્ટ્રોનમાં માઇનસ હશે. અને કક્ષાઓ અલગ અલગ પ્રકારની કક્ષાઓ હોય છે. એમાં આપણે જ્યારે અર્ધધાતુ બનાવવી હોય તો તમને ખબર છે આવર્ત કોષ્ટકમાં 14મા નંબરનું જે કોષ્ટક છે કોલમ, એમાં તમે જુઓ અર્ધધાતુ આપેલા છે, સિલિકોન, જર્મેનિયમ. ક્લિયર છે? તો એની અંદર આપણે અશુદ્ધિઓ ઉમેરીશું જેનાથી એ પી અને એન પ્રકારનું મટીરિયલ બનશે. ક્લિયર છે? આગળ આપણે વાત કરવાના છે. તો વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે વેલેન્સ ઇલેક્ટ્રોન પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? ચલો શું આવશે આમાં? વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા હશે? 4 આવશે. તમને ખબર જ હશે એનું જે કેમિસ્ટ્રીનો જે પાર્ટ છે બરાબર, એસપીડીએફ પ્રમાણે એમાં તમે જોશો ને વેલેન્સ છેલ્લી કક્ષામાં જે હશે ઇલેક્ટ્રોન 4 હશે આમાં. ચલો નીચેના પૈકી કયું તત્વ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ તરીકે વપરાય છે? તો શું આવશે? જર્મેનિયમ બી આવશે, સિલિકોન બી આવશે, બોરોન બી આવશે. વધારે આપણે આ સિલિકોનનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? જવાબ આવશે ડી આવશે. નેક્સ્ટ વાત કરીએ સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? ચલો શું આવશે એનો આન્સર? 4 હશે. સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? 4 હશે. સેમિકન્ડક્ટિંગ મટીરિયલનું ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટન્સ તો કેવું હશે એમાં? તો આન્સર આવશે નેગેટિવ. શું આવશે? નેગેટિવ. યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ કંડક્ટર સેમિકન્ડક્ટર ઇન્સ્યુલેટર પદાર્થની બેન્ડ ગેપ અનુક્રમે EG1, EG2, EG હોય તો 3 બેન્ડ ગેપ વચ્ચેનો, તો આ તમને ખબર જ હશે. અહીંયા જે આન્સર આવશે જો EG1 જે છે સૌથી ઓછી હશે ગેપ એની, ત્યાર પછી EG2 અને ત્યાર પછી આવશે EG3. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ જર્મેનિયમ સેમિકન્ડક્ટરની વાહકતા ક્યારે ઘટે છે? શું આવશે એનો આન્સર? તો તેના તાપમાન ઘટાડતા જર્મેનિયમ સેમિકન્ડક્ટરની વાહકતા ઘટે છે. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય ડાયરેક્ટ ટિક કરી દેવાનું. સેમિકન્ડક્ટિંગ મટીરિયલ વાહક પણ નથી અને અવાહક પણ નથી. સેમિકન્ડક્ટિવિટી વધારવાનો એક ઉપાય કયો ઉપાય છે ભાઈ? તો અશુદ્ધિ અણુને જોડીને. નેક્સ્ટ વાત કરીએ સિલિકોન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ડિસ્ટ્રીબ્યુશન બની છે કે કયું સાચું છે? અહીંયા આવશે 2884. બરાબર, સિલિકોન પરમાણુ ઇલેક્ટ્રોનની ડિસ્ટ્રીબ્યુશન બની છે કઈ સાચું છે? 284. હવે અલગ અલગ કક્ષાઓ તમને ખબર જ હશે આ રીતે. એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે તેના માટેનું સૂત્ર 2n² છે. યાદ રાખજો. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 હશે, ત્રીજી કક્ષામાં કેટલા હશે? 3 × 9 = 18. આ રીતે. સેમિકન્ડક્ટિંગ મટીરિયલને બંધ કેટલા બંધ હોય છે? તો આન્સર આવશે એમાં સેમિકન્ડક્ટર મટીરિયલને કોવેલેન્ટ બંધ હોય છે. સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવાય? અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? ડોપિંગ કહીશું. શું કહીશું? ડોપિંગની પ્રક્રિયા. નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ માટે નીચે પૈકી કયું મટીરિયલ સૌથી વધારે વપરાય છે? તો આન્સર આવશે સિલિકોન આવશે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ કે જે સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનેલા હોય છે તેને કયા કોમ્પોનન્ટ કહેવામાં આવે છે? તો યાદ રાખજો એને સોલિડ સ્ટેટ કોમ્પોનન્ટ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો નેક્સ્ટ વાત કરીએ એન ટાઈપ સેમિકન્ડક્ટર કયું વિધાન સાચું નથી? તો કયું સાચું નહીં? તો જો અહીંયા તેમાં જે શું હોય છે કે ભાઈ ઇલેક્ટ્રોન માઇનોરિટી ચાર્જ કેરિયર અને હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર હોય છે. તો આ જે છે શું છે ભાઈ? આ સાચું નથી. નેક્સ્ટ વાત કરીએ પી ટાઈપ સેમિકન્ડક્ટિંગ મટીરિયલ માટે નીચેમાં કયું સાચું છે? કયું સાચું છે? તો જ્યારે સિલિકોન કે જર્મેનિયમમાં ટ્રાવેલન્ટ તત્વોની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ બને છે. તેમાં હોલ્સ એ
માઇનોરિટી કેસ તરીકે, અને ઇલેક્ટ્રોન એ મેજોરિટી અને ઇલેક્ટ્રોન એ માઇનોરિટી ચાર્જ કેરિયર હોય છે. તેની સંરચનામાં વધારો હોલ્સ અને હોલના પોઝિટિવ ચાર્જના કારણે પી ટાઈપ સેમિકન્ડક્ટર કહે છે. એને ક્લિયર છે? તો ડી આવશે આન્સર. સેમિકન્ડક્ટરમાં મેજોરિટી કેરિયર, તો આમાં પી પ્રકારના હોલ્સ અને એન પ્રકારના શું હશે? ઇલેક્ટ્રોન હશે. સિલિકોનમાં જો આર્સેનિક અશુદ્ધિ ઉમેરવામાં આવે તો કયો પ્રકાર મળે છે? આર્સેનિક આપણે ઉમેરીશું તો એન ટાઈપ સેમિકન્ડક્ટર બનશે. ક્લિયર છે? ઇલેક્ટ્રોન અને હોલ્સ દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન અહીંયા શું આવશે? એક જ દિશામાં હોય છે. નેક્સ્ટ વાત કરીએ, જ્યારે પી અને એન પ્રકારના બે સેમિકન્ડક્ટર એકબીજાના સંપર્કમાં આવે છે ત્યારે તેઓનું પીએન જંકશન બને છે, જે તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે? તો એ રેક્ટિફાયર તરીકે વર્તે છે. હોલ કોણે કહીશું? હોલ એટલે ઇલેક્ટ્રોનની ઘટ. ક્લિયર? તો 25 MCQ આપણે ડિસ્કસ કર્યા. નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન પણ જોઈશું. અને મને કમેન્ટ કરજો જો તમને આની થિયોરીનું એક્સપ્લેનેશન જોઈતું હોય કે વેલેન્સ બેન્ડ કોણે કહીશું, વેલેન્સ ઇલેક્ટ્રોન કોણે કહીશું, કન્ડક્શન બેન્ડ કોણે કહીશું, ફોરબિડન એનર્જી ગેપ કોણે કહેવાય, તો આ બધી ચર્ચા તમે મને કમેન્ટ કરજો તો આપણે ડિસ્કસ કરીશું. ક્લિયર છે? બાકીના MCQ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. જય હિન્દ.